ગાંધીનગર જિલ્લામાં ગાંધીનગર જિલ્લા પંચાયત, કલોલ દહેગામ નગરપાલિકા અને કલોલ માણસા દહેગામ તાલુકા પંચાયતની ચૂંટણીઓ માટે રવિવારે યોજાનાર મતદાન માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મતદાનના દિવસે જિલ્લામાં 1500 પોલીસ કર્મચારી, 150 પીઆઈ, પીએસઆઈ પોલીસ અધિકારીઓ અને 1000 હોમગાર્ડ્સ અને જીઆરડીના અધિકારીઓ ચુસ્ત બંદોબસ્ત જાળવશે. આ ઉપરાંત 57 મોબાઈલ પોલીસ પેટ્રોલિંગ રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરશે. જિલ્લાના અલગ અલગ ઝોનમાં 8 ડીવાયએસપી કાર્યરત રહેશે. જિલ્લામાં 210 સંવેદનશીલ મતદાન મથકો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. ગાંધીનગરના અલગ અલગ તાલુકા પંચાયત અને અલગ અલગ નગરપાલિકા ઇલેક્શનમાં લગભગ 1500થી વધારે પોલીસ કર્મચારી, 150 પોલીસ અધિકારી અને 1000ની આસપાસ હોમગાર્ડ અને જીઆરડી તૈનાત રહેશે. કાલે સવારે સ્ટ્રોંગ રૂમથી બધા ઈવીએમ લઈને પોલીસ પહોંચશે પોલિંગ બૂથ્સ ઉપર અને કાલે રાત્રે પણ પોલિંગ બૂથ ઉપર રોકાવશે અને પરમ દિવસે આખો દિવસ પોલિંગના દિવસ પોલીસ તૈનાત રહેશે. આ વર્ષે પોલીસ પાસે ટ્રેનિંગ એલઆરડી પણ છે, એના પણ બંદોબસ્તમાં ઇસ્તેમાલ કરવામાં આવી રહ્યા છે. લગભગ ગાંધીનગર જિલ્લામાં 57 પોલીસ મોબાઈલ પેટ્રોલિંગ રહેશે, જો અલગ અલગ જગ્યા ઉપર પેટ્રોલિંગ કરતા રહેશે. કોઈ કમ્પ્લેન્ટ આવે તો તુરંત એક્ટ કરશે.